પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 29મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. શુભ સંદેશ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 2 અધ્યાય 22થી 35મી કલમ સુધી. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું હતું. એનું ગર્ભદાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું. મોશેની ધર્મસંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો, ત્યારે તેઓ બાળકને તેના સમર્પણ કરવા માટે યરુશલેમ લઈ આવ્યા. કારણ પ્રભુની ધર્મ નિયમ સંહિતા લખ્યું છે, પ્રથમ જન્મેલું બાળક દરેક પ્રભુને સમર્પણ કરવું. પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે 2 હોલા અથવા 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ ચડાવવાનો હતો. એ વખતે યરુશલેમમાં સિમિયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો. તે ઇસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો. તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી. પવિત્ર આત્માનો પ્રેર્યા તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા. ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી. હે નાથ, તારા કોલ પ્રમાણે હવે તમે આ તારા દાસને શાંતિથી મુક્ત કરી શકો છો, કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે. તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયેલનું ગૌરવ છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભય તબેનું માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 8મી કલમ આપણે જોઈએ છીએ, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. યોસેફ અને મરિયમ ધર્મસંહિતા ફરી તેઓ હંમેશા ધર્મિષ્ઠ, બંને ધર્મિષ્ઠ અને ધર્મના નિયમ પ્રમાણે તેઓ જીવતા હતા. બાળકનો જન્મ થયો ધર્મમાં, જે કે નિયમ સંહિતામાં છે, એ પ્રમાણે સમર્પણ કરવા ત્યાં યરુશલેમ મંદિરમાં લઈ ગયા હતા. સમર્પણ ક્રિસ્મોલ ભાઈએ તબેનું આપણે જાણી, જ્યારે સમર્પણ કરીએ આપણે પ્રભુના થઈ જઈએ છીએ, આપણે આપણા નથી. દરેક બાપ્તિસ્મા દ્વારા આપણે પ્રભુના સંતાન બની છે, પ્રભુના થઈ જઈએ છીએ. અને એ જ રીતે આ સમર્પણ દરેક ધર્મમાં છે. બાળક જન્મ્યા પછી દરેક ધર્મમાં લોકો મંદિરમાં હોય, મસ્જિદમાં હોય, દેવળમાં લઈ જતા હોય, અને એ પ્રમાણે યહૂદી ધર્મમાં પણ તેઓ લઈ ગયા અને પ્રભુને સમર્પણ કરવા માટે લઈ ગયા. અને જે ક્રિયા કરવાનું હતું એ બધું નિયમ પ્રમાણે બધું કરે છે. સમર્પણ કર્યા પછી આમ તો પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 4 અધ્યાયમાં 34મી કલમમાં કહે છે કે જેણે મને મોકલે એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું મારા આહાર છે. એ પ્રમાણે આગળ વધે છે. જ્યારે પ્રભુ ઈસુ 12 વર્ષના હતા ત્યારે જ કહે છે, તમને ખબર નહીં, હું મારા પિતાના ઘરમાં હોઈશ. આવી રીતે નાનપણમાં જ એ ધર્મના નિયમ પ્રમાણે જીવતા હતા, સાચા યહૂદી તરીકે. અને એવી જ રીતે માતા પિતા પણ ક્રિસ્મોલ ભાઈ તબેનો કુટુંબ જે માતા પિતા બનાવે એ પ્રમાણે કુટુંબ બને છે. કોલોસસના ધર્મગ્રંથ 3 અધ્યાયમાં પતિ શું કરવાનું, પત્ની શું કરવાનું, બાળકો શું કરવાનું, એક નિયમ બહુ અદ્ભુત રીતે. દુનિયામાં બાઇબલ જેવા અદ્ભુત ગ્રંથ નથી જે સુખી જીવન માટે કુટુંબ કેવી રીતે મોટા કરવાનું છે, બાળકને કેવી રીતે સાચવવાનું, બધું બહુ અદ્ભુત રીતે વર્ણન કરેલું છે. જ્યારે આપણે બાળકને એ પ્રમાણે આપણે કુટુંબિક જીવન પ્રમાણે પણ જીવીએ, આપણે બધા સુખી કુટુંબિક જીવન જીવી શકીએ. સાથે સાથે આશા અને ધીરજથી સિમિયોન ધર્મિષ્ઠ માણસ હતા, રાહ જોતા હતા. એને કહેવામાં આવ્યું હતું મુક્તિદાતાના દર્શન પહેલાં એને મરણ આવવાનું નથી. ઘણા બધા લોકો એ મંદિરમાં આવતા હતા, પણ મુક્તિદાતાના દર્શન માત્ર સિમિયોનને, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે, એમણે કહ્યું હતું. હા ક્રિસ્મોલ ભાઈ તબેનો, કુટુંબ આપણા હાથમાં છે. કુટુંબ એ ઈશ્વરની રચના છે. એટલે આપણે બાળકોને ઉછેરવાનું, ઈશ્વર આપેલા એ નિયમ પ્રમાણે આપણે પાલન કરીએ અને એ પ્રમાણે ઉછેરીએ, આપણો કુટુંબ સુખ, આપણે બાળકો સુખી અને આપણા પણ ઈશ્વરના સંતાન તરીકે આપણે ચોક્કસ જીવી શકીએ. હા ક્રિસ્મોલ ભાઈ તબેનો, આજના સંદેશ, મુક્તિ સંદેશ, આ દિવ્ય દયાનો સંદેશ
શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવામાં તરફ ત્યાં હોય તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.